જો આ લેક્ચરમાં આપણે હવે સ્વાધ્યાય 10.4 શરૂ કરવું છે. એક જ સૂત્ર છે ને સાવ સહેલું સૂત્ર છે 10.4માં. તો પહેલાં એ સૂત્ર લખી દઉં. અને સૂત્ર છે એ સાવ સહેલું છે. જોજો, બે રેખાઓ a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0 અને a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0 ના છેદબિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. તો a1x b1y પ્લસ c1 વત્તા લેમડા ઇન્ટુ a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0. આટલું જ સૂત્ર છે. જો લખેલું ઘણું બધું દેખાય છે એ પ્રમાણે લખ્યું એટલે, પણ અર્થ એટલો જ છે કે બે રેખાના છેદબિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. તો આને ખાલી આપણે બોલીશું એટલું જ, પહેલી રેખા વત્તા લેમડા ઇન્ટુ બીજી રેખા બરાબર 0. બસ પૂરું થઈ ગયું. ખ્યાલ આવે છે? બે રેખાના છેદબિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. પહેલી રેખા વત્તા લેમડા ઇન્ટુ બીજી રેખા બરાબર 0. પછી લેમડા શોધી અહીંયા મૂકી દો એટલે જવાબ આવી જાય. લેમડા કઈ રીતે શોધાય એ દાખલામાં શીખવાડીશ. દાખલામાં જુદી જુદી શરતો એ પ્રમાણે લેમડા મળે. બોલો, સૂત્ર તો સાવ સહેલું. દાખલો લો. જુઓ, સ્વાધ્યાય 10.4 એનો બીજો દાખલો લઉં છું. એક રેખા છે એને સમાંતર અને બે રેખાઓ છે એના છેદબિંદુમાંથી પસાર થતી રેખા જોઈએ છે. તો પહેલાં આ રેખા 5x વત્તા 4y ઓછા 20 બરાબર 0. આને સમાંતર રેખા શોધવી છે એટલે પહેલાં હું આ રેખાનો ઢાળ શોધી લઉં. યાદ કરો સૂત્ર, -xનો સહગુણક ભાગ્યા વાયનો સહગુણક. -xનો સહગુણક ભાગ્યા વાયનો સહગુણક. તેથી આ રેખાને સમાંતર રેખાનો ઢાળ. તો તમને યાદ હશે કે બે રેખા સમાંતર હોય, ઢાળ સરખા હોય તો આને સમાંતર રેખાનો ઢાળ જ થાય. એટલે આપણે જે શોધવાની છે એ રેખાનો ઢાળ મળી ગયો. ઓકે, હવે આ બે રેખા આપી જ રકમમાં રેખાઓ x વત્તા 2y ઓછા 3 બરાબર 0 અને 4x ઓછા y વત્તા 7 બરાબર 0 આ બેના છેદબિંદુમાંથી પસાર થાય છે. છેદબિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. તો સૂત્ર, પહેલી રેખા વત્તા લેમડા ઇન્ટુ આ બીજી રેખા બરાબર 0. હવે આ જવાબની રેખા થઈ ગઈ. પણ શેના પરથી લેમડા શોધવાનો હતો? તો કે એનો ઢાળ આપણને ખબર છે, ઓછા 5 ભાગ્યા 4. એટલે મારે આનો ઢાળ શોધવો પડે. તો આનો ઢાળ શોધવો હોય તો સીધું લખવું, એક સ્ટેપ આવડી જશે. જુઓ ને, આ લેમડા અંદર ગુણાવો એ સ્ટેપ નથી લખતો. પછી જુઓ, આ x વત્તા 4 લેમડા x હોય તો x કોમન લઈ લો. ખ્યાલ આવે ને? એ જ રીતે આ 2y ઓછા લેમડા y હોય તો y સામાન્ય લઈ લો એટલે 2 ઓછા લેમડા ઇન્ટુ y. પછી આ ઓછા 3 વત્તા 7 લેમડા હોય તો એના અચળ પદ ગોઠવી દો. 7 લેમડા ઓછા 3 થઈ ગયું. વચ્ચે આ લેમડા જો ખ્યાલ ના આવે તો પહેલાં લેમડા અંદર ગુણાવી દેજો, પછી x અને y કોમન લેજો. આ સમીકરણ થઈ ગયું. તેથી આ રેખાનો ઢાળ આપણને ખબર જ છે કેટલો છે, તેથી કાઢી નાખો. આવી રહ્યું.
તો અહીંયાથી ઢાળનું સૂત્ર મૂકી દો, માઇનસ એક્સનો સહગુણક ભાગ્યા વાયનો સહગુણક. થઈ ગયું. બે બાજુ માઇનસ છે પ્લસ એટલે માઇનસની નિશાન નીકળી ગઈ. 4 આ બાજુ ગુણાવી દો, 4 4 4 16 લેમડા. આ સામે ગુણાવી દો તો 5 ગુણાવું, 5 દુ 10 ઓછા 5 લેમડા. જોજો માઇનસ નીકળી ગયા છે, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા છે. 4 આ બાજુ 4 4 4 16, 5 દુ 10 5 એકા 5. આ બે 5 ડાબી બાજુ 16 ને 5, આ 4 સામે 10 ઓછા 4 6, 6 ભાગ્યા 21, 3 2 3 7. આ લેમડા આવી ગયો. આ લેમડાની કિંમત અહીંયા મૂકી દઉં અને સાદુરૂપ આપી દઉં એટલે રેખાંશ સમીકરણ આવી જાય. હવે એના માટે મારે થોડીક જગ્યાની જરૂર છે, તો એકવાર ફરીથી કહી દઉં કે જુઓ, આ રેખાને સમાંતર અને આ બેના છેદબિંદુમાંથી પસાર થતી રેખા જોઈએ છે. એટલે પહેલાં મેં આ રેખાનો ઢાળ શોધી લીધો એટલે એને સમાંતર રેખાનો ઢાળ જ થાય. હવે આ સૂત્ર લખ્યું કે આ બેના છેદબિંદુમાંથી પસાર થતી રેખા, પહેલી રેખા વત્તા લેમડા ઇન્ટુ બીજી રેખા 0. આનો ઢાળ મને ખબર છે, -5 ભાગ્યા 4. તો ઢાળ શોધવું હોય તો રકમ ગોઠવવી પડે, પહેલાં એક્સ પછી વાય પછી અચળ પદ. તો આ લેમડા અંદર ગુણાઈ, એક્સ કોમન લીધો પછી વાય લીધો અને અચળ પદ લખ્યું. આ રેખાનો ઢાળ -5 ભાગ્યા 4 છે લખી નાખ્યું. હવે આના પરથી ઢાળ શોધો, -xનો સહગુણક ભાગ્યા વાયનો સહગુણક. સાદુરૂપ આપું, લેમડા મળી ગયો. લેમડા અહીંયા મૂકી દઈશ. જોજો, આ રાખું છું. આ લેમડા અહીંયા મૂકું છું. તેથી માગેલ રેખાનું સમીકરણ x વત્તા 2y ઓછા 3, પહેલી રેખા વત્તા લેમડા 2 ભાગ્યા 7, બીજી રેખા 4x ઓછા y વત્તા 7 બરાબર 0. થઈ ગયું. x વત્તા 2y ઓછા 3, 4x ઓછા y 2 ભાગ્યા 7. ઓકે, હવે આની જરૂર નહીં. આ 7 લસા લઈ લો, 7x 7 દુ 14y 7 3 21. આ બે અંદર ગુણાય દો, 4 દુ 8x ઓછા 2y 7 દુ 14 0. 7 ને 8 15x, 14 ઓછા 2 12y, 14 ઓછા 21. આ થઈ ગયો જવાબ. બોલો, ખ્યાલ આવે છે? બસ આજે હવે પહેલાં આપણે આ જ રીતના દાખલા લઈશું. શરૂ કરી દો. હવે જુઓ ત્રીજો દાખલો. બે રેખાના છેદબિંદુમાંથી પસાર થતી એક સંતખંડ -4 હોય એવી રેખા જોઈએ છે. તો જુઓ, રેખાઓ 2x વત્તા 3y ઓછા 4 બરાબર 0 અને x ઓછા 5y ઓછા 7 બરાબર 0. આ બે રેખા છે. ના છેદબિંદુ માંથી પસાર થતી રેખાનું સમીકરણ. સૂત્ર: પહેલી રેખા લેમડા ઇન્ટુ બીજી રેખા બરાબર 0. આ તો હવે ખ્યાલ આવી ગયો સૂત્ર. રકમમાં લેમડા શોધવા માટે આ વખતે આપ્યું છે રેખાનો એક સંતખંડ બરાબર -4. ટૂંકમાં આનો એક સંતખંડ -4 છે. તો એક સંતખંડ શોધવું હોય તો રેખાનું સમીકરણ ગોઠવવું પડે. 2 વત્તા લેમડા. સ્ટેપ ફરી સીધું. આ લેમડા x 2x, x કોમન, 3 ઓછા 5 લેમડા. આ 3y ઓછા 5 લેમડા y કોમન, 3 ઓછા 5 લેમડા y. આ ઓછા 7 લેમડા, આ ઓછા 4. એક સ્ટેપ વચ્ચેનું હું હંમેશા કાપું છું. આ થઈ ગયું રેખાનું સમીકરણ. આ રેખાનો
एक्स अंतःखंड बराबर -4। एक्स अंतःखंडનું सूत्र याद करो -c/a। હવે કોઈ કહેશે સર સૂત્ર ભૂલાઈ ગયું છે, તો એક્સ અંતઃખંડનો અર્થ યાદ કરો। રેખા એક્સ અક્ષને જે બિંદુમાં છેદે એ બિંદુનો એક્સયામ। હવે એક્સ અક્ષને છેદે એટલે y0 મૂકો તો એક્સ બરાબર જોઈતું હોય તો પહેલાં આવશે, આ સામે જાય એટલે માઇનસ થાય તો હું એને આ રીતે લખી શકું। તમે કહેશો પ્લસ થાય એટલે એ આ થયું કે નહીં, અને છેદમાં પછી આ પક્ષાંતર કરશો કે નહીં, તો આ લખો y0 તો બી આ જ આવશે। કદાચ આ તમે માઇનસ ગુણાવી દીધા ને 7 લેમડા પ્લસ 4 લખો તો એમાં કંઈ વાંધો નથી। મેં સૂત્ર બતાવ્યું -xનો સહગુણક ભાગ્યા yનો સહ, બધું એક જ થાય। આ જુઓ બે બાજુ માઇનસ છે, પ્લસ થઈ ગયા। તમે આ પ્લસ લખ્યા હોય તો આ સામે જશે, જુઓ એ રીતે ગણાવું, અંદર ગુણાવ્યા, આ -4 ગુણાવી દો, -8 -4 લેમડા, કંઈ નહીં, આ સીધું પ્લસ લખ્યું હોય તોય ચાલે। આ 4 લેમડા આ બાજુ લઈ લો, 7 ને 4 આ સામે, -8 - 4 -12, 7 ને 4 11 -12, તો લેમડા બરાબર થઈ ગયું -12 ભાગ્યા 11 આવી ગયું। આ કિંમત અહીંયા મૂકીને સાદુરૂપ આપી દો, માગેલ રેખાનું સમીકરણ। પહેલી રેખા લેમડા -12 ભાગ્યા 11, બીજી રેખા 0। આ લેમડા અહીંયા મૂકી દીધો, સાદુરૂપ તો આવડે ને। 11 લસા, 11 દુ 22, 11 3 33, 11 4 44, -12 ગુણાઈ દો, -12x, -12 વત્તા 12 5 60, 12 7 વત્તા 84, 22 - 12 10x, 33 ને 66 3, આમાંથી 44 જશે વત્તા 40, આ થઈ ગયો જવાબ। ખ્યાલ આવે? દરેક રકમમાં આ લેમડા શોધવા માટે કંઈક ને કંઈક જુદું આપ્યું હોય, આમાં એક અંતઃખંડ આપ્યું છે તો એ તો સૂત્રો આગળ બની ગયા, એ સૂત્રનો ઉપયોગ કરી દો આ રેખાંશ સમીકરણમાં, લેમડા મળી જાય। ઓકે, સાવ સહેલા દાખલા છે। હવે જુઓ સ્વાધ્યાય 10નો 12મો દાખલો। સ્વાધ્યાય 10નો 12મો, રકમ જોજો, બે રેખાના છેદબિંદુમાંથી પસાર થતી અને અક્ષો પર સમાન અંતઃખંડ બનાવતી રેખાંશ સમીકરણ। તો પહેલું તો સૂત્ર, રેખાઓ 4x વત્તા 7y ઓછા 3 બરાબર 0 અને 2x ઓછા 3y વત્તા 1 બરાબર 0 ના છેદબિંદુ માંથી પસાર થતી રેખાનું સમીકરણ। તો પહેલી રેખા લેમડા ઇન્ટુ બીજી રેખા બરાબર 0, પહેલી રેખા વત્તા લેમડા ઇન્ટુ બીજી રેખા બરાબર 0। આ રેખાના બંને અક્ષ પરના અંતઃખંડ સમાન છે એમ કીધું છે, એટલે ફરી રેખાનું સમીકરણ ગોઠવવું પડે। તો જુઓ 4 વત્તા 2 લેમડા, આ એક્સ કોમન, 7 ઓછા 3 લેમડા, આ વાય કોમન, આ વત્તા લેમડા ઓછા 3, આ અચળ પદ થઈ ગયું રેખાંશ સમીકરણ। આ રેખા માટે એક્સ અંતઃખંડ બરાબર વાય અંતઃખંડ, રેખાના અક્ષો પરના અંતઃખંડ સમાન છે। ફરી એક્સ અંતઃખંડ માઇનસ સી, એ જ લખી દો, જુઓ સૂત્ર, એક્સ અંતઃખંડ -c/a
વાય અંતખંડ માઇનસ સી અપન બી, તો આ માઇનસ સી ગયો, 1 અપન એ 1 અપન બી, તો વ્યસ્ત કરી દો એટલે એ બરાબર બી. તો એટલું હાવ ઓછું લખવું, આમાં સીધું એ બરાબર બી જ કરી દેવાનું છે. તેથી એ એટલે 4 + 2 લેમડા, બી એટલે 7 - 3 લેમડા થઈ ગયું. આ સૂત્ર મૂક્યું, માઇનસ એ ઉડાડી દીધો, વ્યસ્ત કરી દીધું, ખબર પડે ને. એ એટલે એક્સનો સહગુણક, બી એટલે વાયનો સહગુણક. તો આ 3 આ બાજુ, 3 ને 2 5 લેમડા, 4 સામે 7 - 4 3. તેથી લેમડા બરાબર 3/5 આવી ગયો લેમડા. એ અહીંયા મૂકી દઈશ રેખાંશ સમીકરણ, તમને ખ્યાલ જ છે. હવે કોઈ કહેશે સર આ સૂત્ર ભૂલાઈ ગયું તો ફરી કંઈ વાંધો નહીં. એક્સ અંતખંડ તો વાય 0 મૂકી દેવાનું, એક્સ બરાબર જે આવે એ લખી નાખવાનું. વાય અંતખંડ તો એક્સ 0 મૂકી દેવાનો, વાય બરાબર જે આવે અહીંયા લખી નાખવાનું, તોય ચાલે. છેલ્લે લેમડા તો આ જ આવશે. તેથી માગેલ રેખાનું સમીકરણ, તો પહેલી રેખા 4x + 7y - 3 વત્તા લેમડા 3/5. બીજી રેખા 2x - 3y + 1 બરાબર 0. આ 5 લસા, 5 × 4 = 20x, 5 × 7 = 35y, 5 × 3 = 15. આ 5 લસા લઈ અને ગુણાવી દીધો, આ 3 અંદર ગુણાવી દો, 3 × 2 = 6, 3 × 3 = 9, 3 × 1 = 3 0, 20 ને 6 = 26, 35 - 9 = 26, 3 - 15 - 12. 2 થી ભાગી શકાય તો ભાગી દો, 13x 13y - 6 બરાબર 0. આ થઈ ગયો જવાબ. હવે જુઓ, આ જ રીતના સ્વાધ્યાય 10.4 એમાં દાખલા નંબર 1-4, સ્વાધ્યાય 10 એનો દાખલા નંબર છે 6. આ 3 તમારે જાતે કરી દેવાના, હાવ સહેલા જ છે. બરાબર છે? ઓકે, ક્લિયર? ઓકે, બરાબર છે, કરી દેશો ને? ઓકે, જોઈ લો. હવે જુઓ, સ્વાધ્યાય 10.5 એના માટેનું સૂત્ર લખાવું છું. એમાં એક સૂત્ર છે, જોજો, ઉગમ બિંદુનું સ્થાનાંતર બિંદુ HK આગળ કરતા XYના નવા યામ X ડેશ Y ડેશ થાય તો સૂત્ર છે x ડેશ = x - h અને y ડેશ = y - k. જો સૂત્ર સાવ સહેલું છે, સાંભળજો બરાબર. ઉગમ બિંદુનું સ્થાનાંતર HK આગળ કરું, કોઈ બિંદુ કે જેના યામ HK હોય ત્યાં કરી દો, તો જે પહેલાં બિંદુ હતું એના યામ હતા XY, પણ ઉગમ બિંદુનું સ્થાનાંતર HK આગળ કરું તો એના યામ બદલાય. એ બદલાઈને યામ જો x ડેશ y ડેશ થતા હોય તો સૂત્ર થઈ જાય x ડેશ = x - h અને y ડેશ = y - k. ઘણા આ સૂત્રને x = x ડેશ પ્લસ h અને y = y ડેશ પ્લસ k આ રીતે બી યાદ રાખે છે. આને સામે જવા દો, પ્લસ થઈ ગયા. તો હું આ જ રીતે યાદ રાખીશ ને લખાવડાવીશ. શા માટે કહું છું? જોજો, બે એક જ છે. તમને યાદ રહી ગયું x ડેશ = x - h, y ડેશ = y - k. મેં અત્યારે આખું વાક્ય લખ્યું હોય. તમારે શું યાદ રાખવાનું?
एक्स ડેશ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એચ અને વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ કે. ખાલી આટલું યાદ રાખવાથી ના થાય. હવે યાદ રાખવાનું, એક્સ ડેશ વાય ડેશ એટલે નવાયામ. શું યાદ રાખશો? એક્સ ડેશ વાય ડેશ એટલે નવાયામ, એક્સ વાય એટલે જૂનાયામ, એક્સ વાય એટલે જૂનાયામ અને એચ કે એટલે જે બિંદુ આગળ ઉગમ બિંદુનું સ્થાનાંતર કરીએ તે બિંદુના યામ. ટૂંકમાં કહેવાય એચ કે એટલે જ્યાં ઉગમ બિંદુનું સ્થાનાંતર કર્યું એ યામ. જ્યાં ઉગમ બિંદુનું સ્થાનાંતર કરવું એ યામ. ફરી એકવાર 3 બોલ દો. એક્સ ડેશ વાય ડેશ નવા યામ, એક્સ વાય જૂના યામ, એચ કે જ્યાં ઉગમ બિંદુનું સ્થાનાંતર કરવું એ યામ. ક્લિયર? સૂત્ર સાવ સહેલું છે. આમાં અર્થ કશો તમને નહીં સમજાયેલો હોય પણ સૂત્ર સાવ સહેલું છે. પહેલાં આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલા કરાવી દઉં, પછી છેલ્લે અર્થ સમજાવું છું સરસ રીતે એકદમ. જોજો, તમને એ બતાવી દઉં કે ઘણીવાર અર્થ વગર બી દાખલા તો થઈ જતા હોય છે, અર્થ ના આવડતો હોય તો બી. જુઓ, સ્વાધ્યાય 10.5 એનો દાખલા નંબર 1. એમાં રકમ છે ઉગમ બિંદુનું સ્થાનાંતર -3 - 2 આગળ કરવામાં આવે તો ઘણા બધા રકમ છે 5, એના નવા યામ શોધો. પૂરું લખી દઉં ને. તેથી આ થઈ ગયું એચ કે. જુઓ, આ થયો જ્યાં ઉગમ બિંદુનું સ્થાનાંતર કરવું એ બિંદુ એચ કે. પહેલું મારે એક એકના નવા યામ શોધવા છે. તેથી આ થઈ ગયું એક્સ વાય. બોલો, નવા યામ એક્સ ડેશ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એચ અને વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ કે. તો એક્સ 1 વાય 1 આ નવા યામ શોધવા છે આના. એટલે આ જૂના યામ એક્સ વાય જ્યાં સ્થાનાંતર કરું એચ, તો એચ -3 કે -2. તો આ થઈ ગયું 4, આ થઈ ગયું 3. તેથી 1 1 ના નવા યામ 4 3 થાય. બોલો, છે કંઈ? હજી એક રકમ લઈ લો. કઈ લઈ લો? 4 નંબર લઉં છું. -1 - 2 ના નવા યામ શોધવા છે. એટલે આ થઈ ગયું એક્સ વાય. આ રકમ તો ફિક્સ જ છે. ફરી એક્સ ડેશ ઇઝ ઇક્વલ ટુ આ રહ્યું સૂત્ર લખેલું જ છે, બીજી વાર લખવાની જરૂર નહીં. એક્સ -1 અને વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ વાય -2. એચ એટલે -3, તો -3 + 3, કે એટલે -2. તો 2 આ 0. -1 - 2 ના નવા યામ 2 0. બોલો, દાખલા આવડી જાય કે નહીં? શું યાદ હોવું જોઈએ? એક્સ ડેશ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એચ અને વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ કે. આમાં એક્સ ડેશ વાય ડેશ નવા યામ, એક્સ વાય જૂના યામ, એચ કે જ્યાં ઉગમ બિંદુનું સ્થાનાંતર કરું એ યામ. બસ આટલી ખબર હોય થઈ ગયું. સાવ સહેલો ટોપિક છે. જોઈ લો એટલું. હવે જો બીજો દાખલો. રકમ છે ઉગમ બિંદુનું સ્થાનાંતર એક એક બિંદુએ કરતા નીચેના સમીકરણો જે આપ્યા છે એનું પરિવર્તિત સ્વરૂપ જોઈએ છે. જુઓ, ઉગમ બિંદુનું સ્થાનાંતર એક એક આગળ કરતા આપણે ધાર લેવાનું એક્સ વાયના નવા યામ એક્સ ડેશ વાય ડેશ હોય તો સૂત્ર યાદ કરો. એક્સ ડેશ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એચ અને વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ કે થશે.
एक्स डैश एच एक वाय डैश के एक ज्यां स्थानांतर करूँ ए एच के मूकी दीधुं। हवे आ वखते आमांथी एक्स वाय शोधी लईश। एक्स डैश इज इक्वल टू एक्स डैश प्लस 1 वाय इज इक्वल टू वाय डैश प्लस 1 थई गयुं। आ बीजा दाखला माटे कॉमन छे। हवे आमां 3 रकम छे, एमां पहेली लઉં છું। તેથી દાખલો કન્ટિન્યુ એમ સમજવાનું। एक्स स्क्वेर प्लस एक्स वाय माइनस 3y स्क्वेर माइनस वाय प्लस 2 बराबर 0। जुओ पहला आनु परिवर्तित स्वरूप शोधवुं छे तो आ एक्स ना बदले एक्स डैश प्लस 1 मूकी देवानुं। एक्स ना बदले एक्स डैश प्लस 1 वाय ना बदले वाय डैश प्लस 1 माइनस 3 वाय ना बदले वाय डैश प्लस 1 माइनस वाय ना बदले वाय डैश प्लस 1। बस कहीं नहीं। जुओ हवे अर्थ बताई दो। आ एक एक आगळ स्थानांतर करूँ आ समीकरणनुं परिवर्तित स्वरूप एटले पहला आपणे आ लखी लेवानुं कि एक एक आगळ स्थानांतर करूँ तो एक्स वाय ना नवायाम एक्स डैश वाय डैश थता होय तो एक्स डैश इज इक्वल टू एक्स माइनस एच और वाय डैश इज इक्वल टू वाय माइनस के। एमां आ स्थानांतर करीए बिंदु एच के मूकी देवानुं। आमांथी एक्स वाय मळी गयो। आ जेनुं परिवर्तित स्वरूप जोतुं होय एमां एक्स ना स्थाने वाय ना स्थाने आ किंमत मूकी दो। आनुं सादुरूप जे वधे परिवर्तित स्वरूप। ख्याल आवे? हवे सादुरूप तो आवडे ने। एक्स डैश नो स्क्वेर 2x डैश प्लस 1 आनुं विस्तरण कर दो। एक्स डैश वाय डैश वन आनुं विस्तरण करी 3 डायरेक्ट गुणाई दઉં છું। वाय डैश नो स्क्वेर माइनस 3 गुणाव्या 2y डैश माइनस 3 गुणावो एटले 6y डैश प्लस 1 माइनस 3 गुणावो आ माइनस अंदर गुणाई दो। आटલું तो सीधુं लखाय ने। आवडे सादरूप में हवे गोठवी दो। आ स्वरूप में गोठवीश। पहला जुओ एक्स डैश नो स्क्वेर माइनस 3y डैश नो स्क्वेर आ रकमना स्वरूप में खोटू लख्યું। रकमનું स्वरूप है एक्स वाय वाળું पद क्या है आई रह्યું एक्स डैश वाय डैश पछी वाय નું पद 3y डैश નો સ્ક્વેર। હવે एक्स डैश અહીંયા નથી પણ હોય ત્યારે લખવું તો પડે ને। 2 ને 1 3x डैश પછી y डैश तो जो आ एक क्यों वाय डैश क्यों आ माइनस नहीं आ माइनस 6y डैश। हवे अचल पद जोई लो 1 1 2 2 ओछा 3 एटले ओछा 2 ने 2 4 ओछा 3 ओछा 1 ओछा 4 तो अचल निकली गयो 0 आई गयो जवाब। अहींया वाक्य लखी दो। बोलो आ थई गयो जवाब। ख्याल आवे? हवे कदाच आने छेल्ले एक्स वाय स्वरूप में लखे छे। जोई दो नवी पद्धति में आवुं आव्युं छे। हाँ आने छेल्ले आ डैश काढीने लखी नाखवानुं। तेथी छेल्लुं एक्स स्क्वेर एक्स वाय माइनस 3y स्क्वेर प्लस 3x माइनस 6y बराबर 0। जो आ थई गयुं परिवर्तित स्वरूप। बोलो ख्याल आवे? छेल्लुं ज छे छतां हजू एक बीजो दाखलो गणावुं छुं। आ पहेलो छे जोई ल्यो एटलुं। हवे आ निकाळी दઉં છું। आ तो कॉमन छे એટલે તો રાખું ને। જોજો હવે ત્રીજો લઉં છું આ જ રકમનું एक्स वाय माइनस एक्स माइनस वाय प्लस 1 बराबर 0 नो परिवर्तित स्वरूप। फरी एक्स ना बदले एक्स डैश प्लस 1 वाय ना बदले वाय डैश प्लस 1 एक्स ना बदले एक्स डैश प्लस 1 वाय ना बदले वाय डैश प्लस 1 बराबर 0। बोलो थई गयो? ख्याल आई गयो ने? आनु सादरूप एक्स डैश वाय डैश प्लस वाय डैश माइनस एक्स डैश माइनस 1
સાદુરૂપ આવડે ને ભાઈ? શું બચે? જુઓ, એક્સ ડેશ વાય ડેશ, આ એક્સ ડેશ ઉડી ગયો, આ વાય ડેશ એ ઉડી ગયો, માઇનસ પ્લસ વન ઉડી ગયા, -1, બસ આટલું જ રહ્યું. તેથી ચલો જવાબ એક્સ વાય -1 બરાબર 0. હવે જુઓ, આનો બીજો દાખલો, બીજો, અને ઉપર બે ઉદાહરણ છે, ઉદાહરણ 21 અને 22. એ 10.5ની રીત છે. આટલું કરી દેશો એટલું, બરાબર છે? ટૂંકમાં સાવ સહેલો ટોપિક છે. એક સૂત્ર યાદ રાખવાનું છે, એક્સ ડેશ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એચ અને વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ કે. એક્સ ડેશ વાય ડેશ નવા યામ, એક્સ વાય જૂના યામ, એચ કે જ્યાં ઉગમ બિંદુનું સ્થાનાંતર કરવું એ બિંદુના યામ. જો અત્યારે ઉપયોગ સાવ નાનો, 1 માર્કના એસક્યુ પૂરતો જ છે, પણ આ યાદ રાખજો, આ એક સરસ વસ્તુ છે. ભવિષ્યમાં 12મા ધોરણમાં એક સરસ જગ્યાએ હું આનો ઉપયોગ કરાવીશ તમને, બરાબર છે? બહુ મસ્ત વસ્તુ છે. અત્યારે બુકમાં આનું મહત્ત્વ નીકાળી દીધેલું છે માર્કમાં, કારણ કંઈ છે જ નહીં. 1 માર્કના દાખલા છે એટલે મહત્ત્વ આપણી માટે તો નીકળી ગયું, પણ આ એક બહુ સરસ વસ્તુ છે. યાદ રાખજો, 12મા ધોરણમાં ક્યાંક બહુ મસ્ત ઉપયોગ કરીશ. હવે જુઓ, 10.5 તો એટલું જ હતું, પણ હવે આ જે સૂત્ર છે ને એનો અર્થ સમજાવું ટ્રાય કરું છું, સમજાય સમજજો. જુઓ, આવા એક્સ, હજુ મોટું દોરું, બનાવીએ મોટું, ચલો જરાક મજા આવે. જોયો, આવા એક્સ, આ એક્સ અક્ષ, ઓકે, આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, આ ઉગમ બિંદુઓ, બધાને ખબર પડે. ઓકે, અહીંયા એક બિંદુ છે કે જેના યામ એચ કે છે. અહીંયા એક બિંદુ છે કે જેના યામ એક્સ વાય છે. ઓકે, આ એક્સ વાય એને ધ્યાનમાં રાખીને આ બે બિંદુ છે. હવે આ સૂત્ર શું કહે છે? ઉગમ બિંદુનું સ્થળાંતર એચ કે આગળ કરો. એનો અર્થ એચમાંથી પસાર થતી એક એક્સ અક્ષને સમાંતર રેખા દોરવાનું, એને કહેવાનું એક્સ ડેશ. એ જ રીતે એક વાય અક્ષને સમાંતર રેખા દોરવાની, સમાંતર ના દેખાતી હોય ચલાવી લેજો વાય ડેશ. તમે જુઓ છો હું હાથેથી દોરું છું. એટલા એચ કે છે એ હવે થઈ ગયું નવું ઉગમ બિંદુ. આને કહેવાય ઉગમ બિંદુનું સ્થળાંતર બિંદુ એચ કે આગળ કરતા. એનો અર્થ એચ કે આગળમાંથી ઉગમ બિંદુનું સ્થળાંતર કરવું એટલે એક નવો એક્સ ડેશ અક્ષ, એક વાય ડેશ અક્ષ, એને ધ્યાનમાં રાખીને આ નવું ઉગમ બિંદુ થઈ ગયું. જૂના અક્ષને ધ્યાનમાં રાખીને આના અહીંયા એચ કે હતા, પણ નવા અક્ષને ધ્યાનમાં રાખો તો આ શું થઈ ગયું? ઉગમ બિંદુ થઈ ગયું. તો હવે શું થાય? તો કે જે આ એક્સ વાય બિંદુ હતું જૂના અક્ષ પ્રમાણે, એના નવા યામ શું થાય એ મારે શોધવું છે. આ બરાબર છે. ધારો કે એના નવા યામ હું કહી દઉં છું, નવું બધું મેં બ્લેક પેનથી લીધું ને, તો આને બ્લેક પેનથી લઉં. આના નવા યામ મેં કીધા એક્સ ડેશ વાય ડેશ. તો હવે સૂત્ર કઈ રીતે બને જોજો. તો જુઓ, આ બિંદુમાંથી હું એક્સ અક્ષ ઉપર લંબ લઉં અહીંયા, તો આ નવા અક્ષ પ્રમાણે આ જે બિંદુ આવે એના યામ થાય એક્સ ડેશ 0 થશે. અને અહીંયા વાય અક્ષ ઉપર લંબ દોરું તો નવા યામ પ્રમાણે આ જે બિંદુ છે 0 વાય ડેશ થશે. નામ પછી આપીએ. આ તો ખ્યાલ આવે જ તમને. હવે એ જ રીતે આના જૂના યામ એક્સ વાય હતા છે ભાઈ, જૂના યામ એક્સ વાય. તો જો હું આ લંબ અહીંયા જૂના અક્ષ ઉપર દોરું અને જૂના યામ પ્રમાણે જોઉં તો આ એક્સ 0 થાય. આ જે બિંદુ હોય શું થશે? એક્સ 0. અને એ જ રીતે આને જો હું અહીંયા લઈ લઉં તો આ 0 એક્સ વાય હતા, તો આ જે બિંદુ એના યામ શું થાય? 0 વાય થાય થશે.
એ જ રીતે આ એચ કે હતું જૂના પ્રમાણે, તો અહીંયા જે બિંદુ હોય એ જૂના અક્ષ પ્રમાણે આના યામ થાય 0h, અને અહીંયા જે બિંદુ હોય આ એચ કે હતું એના યામ થાય 0k. બોલો એટલા યામ સમજાણા? સેજ લીટીઓ ત્રાસી બાકી દેખાય તો હા ચાલે, હો સમજી લો, લંબ જ હોય. અહીંયા જોયું ને તો મને આ થોડીક ત્રાસી દેખાણી. એટલે હવે જોજો આ યામ ખબર પડી ગઈ. જો આ નવા અક્ષ પ્રમાણે આ નવા x ડેશ y ડેશ હોય તો અહીંયા x ડેશ આવે, અહીંયા y ડેશ આવે. હવે આમ દોરું જૂના પ્રમાણે તો આ xy હતું એટલે આ y આવે, અહીંયા દોરું તો આ x0 આવે. એ જ રીતે આ જૂના પ્રમાણે જ કહેતું, હવે નવા પ્રમાણે 0 થઈ ગયું. આમ જૂના અક્ષ ઉપર દોરું તો આ k આવે, અને અહીંયા દોરું તો આ h આવે. તો છે દોરેલું. હવે જોજો આ જે માપ છે એ x થાય કે નહીં? અહીંયા હું m નામ લખું તો m x થાય. આ જે માપ છે એ h થાય, થશે? આ x, આ h. હવે જોજો આ નવા પ્રમાણે આ જે માપ છે એ x ડેશ થશે, થશે? જો આ x ડેશ હોય તો આ માપ x ડેશ થાય. આ x ડેશ તો આ લંબચોરસ કહેવાય, સામસાની બાજુ સરખી જ કહેવાય, અક્ષો છે, લંબ છે એટલે, તો આ x ડેશ થાય. તો જુઓ OM, અહીંયા હું n નામ લખી નાખું. ON વત્તા MN કહી શકાય. આ બિંદુ અહીંયા છે M, આ O છે. જુઓ ON વત્તા NM. ON એટલે H, MN એટલે x ડેશ, અને OM એટલે x. એટલે ઘણા મૂળ સૂત્ર આ યાદ રાખે છે, x = x ડેશ પ્લસ h. પણ મેં આનું પક્ષાંતર કરાવી દીધું, x ડેશ = x માઇનસ h. આ એક સાબિત થઈ ગયું સૂત્ર. એ જ રીતે અહીંયા જોજો, હવામાં નામ લખ્યા વગર સીધું લખું છું. આ કે થાય, દેખાય ને? આ માપ, આ આખું માપ y છે, અને આ જે છે આ નવા અક્ષ પ્રમાણે 0 સોરી x ડેશ y ડેશ છે અહીંયા, તો આ જે માપ છે એ y ડેશ થાય આ નવા અક્ષ પ્રમાણે, એટલે આ y ડેશ થાય, અને તો આ y ડેશ થાય. જુઓ આ બી y ડેશ થાય, આ y ડેશ, આ y ડેશ, આ y ડેશ. હવે અહીંયા જુઓ આ આખું y, જોજો આ નામ ના લખ્યા, આ y સીધું આખું બરાબર y ડેશ પ્લસ કે, અથવા k પ્લસ y ડેશ, પહેલાં કે લખ્યું હોય તો ઘણા આ સૂત્ર એટલે યાદ રાખે, y = y ડેશ પ્લસ કે. પણ હું શું કરીશ, કે સામે લઈ લઈશ. આ થિયરીથી મેં સૂત્ર સાબિત કરી દીધું આ લેખ ઉપરથી. ઘણાને સમજાણું હશે, ઘણાને નહીં સમજાણું હોય, ઘણાને અડધું થોડુંક સમજાણું, થોડુંક ના સમજાણું. તો થોડુંક સમજાણું, થોડુંક ના સમજાણું તો બીજી વાર જોજો, વિડીયો છે, નહીં તો હું ફરીથી એ બોલત બધું સમજાઈ જશે. છતાંય કોઈ કેમ નથી જ સમજાતું સર, તો આ ક્યાંય થિયરી તમારે સમજાવવાની ક્યાંય આવે નહીં. 11મા મહિના આવે, અત્યારે 12મા મહિના આવે, તમારે આવે ઉપયોગ કેટલો, તો કે x ડેશ = x માઇનસ h અને y ડેશ = y માઇનસ k. મેં 12મામાં ઉપયોગ કીધો તો આ જ જરૂર પડશે, તમારે કંઈ થિયરીની જરૂર ના પડે. અને એમાં તમને ખબર હોવી જોઈએ, x ડેશ y ડેશ તો કે નવા યામ, xy તો કે જૂના યામ, hk તો કે જે બિંદુ આગળ ઉગમ બિંદુનું સ્થાનાંતર કર્યું એના યામ. બસ આટલી ખબર હોય એટલે દાખલા, માર્ક બધું થઈ જાય. જે ડબલીમાંનો ઉપયોગ આવે છે એ થઈ ગયો. પણ આ તો કદાચ કોકને મજા આવે તો મેં ટ્રાય કર્યો થિયરી સાબિત કરવાનો. ન મજા આવે કંઈ નહીં કરવાનું. આ થિયરી જરૂરી નહોતી હો, આ તો ખાલી એટલે જ છેલ્લે રાખ્યું. જો પહેલાં દાખલાના ઉપયોગ તો પહેલાં કરાવી દીધા, ફર્સ્ટ ક્લાસ સાવ સહેલું આવડી ગયું ને બધાને, એટલે જ અમે પાછળ રાખ્યું. પેલા દાખલા આગળ આવડી ગયા ને પછી આ ન સમજાય ને તો ટેન્શન ના થાય. પહેલાં આ લઉં, થોડુંક એ ન સમજાય ને તો ચિંતા કરો શું થયું. કંઈ જરૂર નહીં, થિયરી જ ભાઈ. કોઈ થિયરી ક્યાંય પૂછાવવાનું પ્રશ્ન નથી, સમજવાનો પ્રશ્ન નથી, વધારાની માહિતી હતી. એટલે આના માટે હું ક્લાસ હોય ને તો એવું બોલું, સમજાય તો સરસ,
ન સમજે તો વધુ સારું, માથાકૂટ નહીં, સીધું સૂત્ર. ઓકે, આ જેટલું રાખીશું. નવા લેક્ચરમાં મળીએ.